કાકા બહુ જ મોટી પ્રોબ્લેમમાં હું ભરાઈ ગઈ છું. મારે કોઈ છોકરીઓના પ્રોબ્લેમમાં પડો તો નવા પ્રેમ પત્રોમાં હું પડી જઉં. પણ છોકરીની વાત નથી. તો મારે જીમ જોઈન કરવું છે, મારી જોડે પૈસા નથી, ક્રેડિટ કાર્ડની લિમિટ ખતમ થઈ ગઈ છે અને ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાની પણ તારીખ આવી ગઈ છે. ખબર નહીં શું એવું કરું. છે? ઓહો, ક્રેડિટ કાર્ડ છે પછી શું કામ ચિંતા કરે છે? મારે આવું જ થયું હતું. તારા જેવી એક રૂપાળી છોકરી છે ને, મને આવા ક્રેડિટ કાર્ડ અપાયા હતા અને હું હલવાઈ ગયો હતો. પણ એક ઓફિસનું એડ્રેસ મારી જોડે ચકાચક છે. ચાલ એ ઓફિસમાં. જો હું તને કહેતો હતો ને, એ ઓફિસ આ રહી, સદાશિવ એન્ટરપ્રાઇઝ. ચાલ તને ઓફિસમાં લઈ જાઓ એટલે તારા બધા પ્રોબ્લેમ સોલ્વ. નવી વાત છે ને બદામની, એ કાલે કરશું. અત્યારે આ કામ પતાવી દો. સરસ મજાની છોકરીનો સરસ મજાની રીતે ઉકેલ આવી ગયો આ ક્રેડિટ કાર્ડનો. તમારે પણ જો આ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ આવવાનું હોય અને તમે ના ભરી શક્યા હો તો ઓછા ચાર્જમાં પેમેન્ટ પણ થઈ જશે. કાર્ડ સ્વાઇપ કરીને પૈસા પણ મળી શકશે અથવા તમારા બેંકમાં ટ્રાન્સફર પણ થઈ શકશે. એટલે તમારા હાથમાં ક્રેડિટ કાર્ડ હોય અને ક્રેડિટ કાર્ડને લગતી કંઈ પણ મૂંઝવણ હોય તો દોડતા કયું નીચે એડ્રેસ આપેલું છે, ફોન નંબર આપેલો છે, વિના સંકોચે મને ફોન કર્યા વગર સીધા પહોંચી જજો. કારણ કે આ તો બધું ખાનગી રહેવું સારું. હો.